ગુડ મોર્નિંગ મિત્રો. હવે આપણે વિજાપુર જવાના છીએ અને હવે વિજાપુર જઈને આપણે તમને બતાવીશું હું ક્યાં ક્યાં આગળ ફરવાનો છું. પહેલી આપણે ગોગા મહારાજના દર્શન કરીશું અને પછી આપણે નીકળીશું નવા બ્લોગ બનાવવા માટે. અમે સવારે વહેલા દીવાબત્તી કરીને પછી અમે ઘરની બહાર નીકળીએ છીએ મિત્રો. તો આપણે હવે વિજાપુર જવાનું છે મિત્રો. તો અમે વિજાપુર જઈશું. આ જે રિક્ષાનો નંબર છે પણ જોજો મારા ભાઈબંધો બધા અન્યાય કરશે. એમ જ કે મારો નંબર છે. તમે જોજો અન્યાય કરશે. અરે ભાઈ મારો નંબર મારો છે રાહુલ એમાં નંબર. હા જો જોઈ લીધું ને મિત્રો તમે. આ બધા અન્યાય કરશે. નંબર અમારો જ છે. નંબર મારો છે. એ મેં સાચું બોલ. નંબર કોનો? નંબર અમારો જ છે યાર. ગપ્પો ના મારે. આપણે આગળ કોણ હતું? તારા આગળ કોણ હતું કે નંબર તારો હોય? મારા આગળ મને ખબર નહીં. જોઈ ને આવા બધા ભાઈબંધો છે. આવી અગ્નિનો ઓટો છે અમારા ગામમાં. નંબર તો આપણો જ છે. કોઈ ટેન્શન નહીં. જો એના હવે પાછળ આવ્યા કે નંબર આપણો. અરે નંબર તો આપણો જ છે. કશી વાત નહીં. નંબર તો આપણે ભરી જવાના. બે દરખથી ભરી જવાના. તમને નહીં ભરવા દેવાના. અમારે જ ભરવાનો છે. નંબર મારો છે. તો જોયું મિત્રો આ બધા આવવાનો અગ્નિનો ઓટો છે. રાહુલ નંબર મારો છે. નંબર આપણો છે. સાચું બોલી જાય. સાચું કશી વાત નહીં. તમે ભરી કોનો નંબર? સાચું નંબર તમારો. કશી વાત નહીં. તમે અન્યાય કરી. અન્યાય તો તમે ના તો ભરી લઈએ કાયદેસર. જોયું આ તો થોડા આગા પાછા થઈ જાવ ને તમે તો આ તો ભરી લે. નંબર મારો છો હું ભરવાનો તમારો નંબર યાર. તો મિત્રો આપણે ફાઇનલી રિક્ષા ભરીને હવે વિજાપુર જવાનું છે. આપણે વિજાપુર જઈને પછી તમને બીજો આગળના બ્લોકમાં બતાવીએ. આ બધા અન્યારા માણસો છે મારા ભાઈબંધો. મારા ભાઈબંધો છે પણ નહીં બરાબર આરા ભરવા નહીં દેતા મને રિક્ષા બોલાવો કે આખો દિવસ રિક્ષામાં કે હુઈ રહ્યા. એટલે આપણે હુઈ રહ્યા એટલે એવું હોય કે આપણો નંબર ના આવે. નંબર તો હોય જ ને. હા મારો નંબર કોનો નંબર? કોનો નંબર? કેમ બોલે? સાચું બોલે. સાચું બોલે. તો મિત્રો જોયું ને તો એવું હોય. આપણે કેવું પડે તાને મેળવવા નહીં તો આ બધા ભાઈ બંધુ છે ને આપણો ધંધો ના કરવા દે. બે તો અઘરી નોટો હતી ને બીજી બે અઘરી નોટો આવી ગયા. હજી તો રૂપિયાનો ધંધો કર્યો નહીં અને ચા પીવા માટે આવી ગયા. શું કરવું ભાઈ તમારે? કેમ ચા એટલે તમે કે કમાઈ મૂકી તો જો મિત્રો આયા ભાઈ બંધુ અમારા આવા છે ચા પીવા માટે આવી ગયા. મફતની ચા પીવી છે મિત્રો. તો હમણાં ચા પાવી પડશે આપણે. લેતા આવો 10 રૂપિયા ચા. 10 રૂપિયા લે અને 10 રૂપિયા કિતાબ કાઢી ચાલે. તું ચાલે તો આવજે ભાઈ. તું ચાલે તો ને કાપી તો લઈને આવજો. જતા ના રહેતા હો જતો યાર. તો મિત્રો ભાઈ ચાલેવા જાય છે. તો તમે જોઈ શકો છો અમારું આ ગામ છે. અમારું ગામ લાડોલ છે અને આ બજાર છે અમારું. ફાઇનલી આપણે ચા મંગાવી છે અને હવે ચા પીવાના છીએ. આ બધા મારા મિત્રો છે અને તમે જોઈ શકો છો અમારા લાડોલના છે બધા મિત્રો અને બધા બહુ સારા મોજીલા માણસો છે મિત્રો. ને અત્યારે અમારી રિક્ષામાં આવ્યા છે ચા પીવા માટે સ્પેશિયલ. બોલો એમ તો નહીં કે લાવો ચા પાઈએ પણ આ તો ચાપડા જોડે પીવા માટે આવ્યા છે. ચા જો આ એક નંબર ના કરીને જો કેટલું થયું. એક નંબર આપણો છે અને કે નંબર અમારો છે અને ભરવા માટે 10 રૂપિયાની ચા પાવી પડશે. બોલો તો આવું છે મિત્રો અમારા રિક્ષા ડ્રાઈવરની જિંદગી. તો મિત્રો અમારા રિક્ષાવાળાને તો આ દશા છે. શું કરવાનું કહો? 10 રૂપિયાના કહીને અમારે બબાલો કરવી પડે મિત્રો અને બીજું બધું ઘણું બધું વેઠવું પડે છે મિત્રો. અને પછી કે રિક્ષાવાળા સારા નહીં હોતા. રિક્ષાવાળા ભરતીવાળા પૈસા વધારે લે છે. તો તમે જોવો અત્યારે 80 રૂપિયા તો ગેસનો ભાવ થઈ ગયો. તો એ 10 રૂપિયા ભાડું લઈએ છીએ અમે. શું કેવું રાહુલ? તો એ મિત્રો અમે 10 રૂપિયા ભાડું રાખ્યું અમારા લાડુ વિજાપુરને. તો મિત્રો તમારે પણ આવવું હોય તો આવી શકો છો. અમારા ગામમાં એક સરસ મજાનું મંદિર આવેલું છે. તો દર પૂનમે બહુ પબ્લિક આવે છે. તો તમે પણ દર્શન કરવા આવી શકો છો મિત્રો. અને અમારે ત્યાં બહુ એટલે બહુ પબ્લિક આવે છે. શું કેવું રાહુલ? આપણા મંદિરમાં મંદિર દર્શન. તો મિત્રો તમારે પણ જો આવવું હોય તો અમારા ગામમાં લાડોલમાં અમારું મંદિર સારું છે. તો આવી શકો છો દર્શન કરવા. તો મિત્રો તમને આગળના બ્લોકમાં બતાવીશું અમે. અમારે વિજાપુર જવાનું છે તો વિજાપુરનું પણ તમને બતાવીશું. આવી ગઈ ચા? હા તો જો મિત્રો ચા લઈને મેલાજી ચા લઈને આવી જાય મિત્રો. તો તમે જોઈ શકો જો તમે જો મફતમાં ચા પીવામાં ચો પગ ઉપર જો આ જોવા ખાલી જોવા હવે આવું જો મફતમાં તો મિત્રો મફતમાં ચા પીવા માટે તો ગમે તેમ 5 કિલોમીટર હેડવું હોય ને હેડી નાખે મિત્રો. લાવો લાવો કડાની કેન્સલ થઈ. વડનગરની કેન્સલ થઈ હતા પૂનમના દાડા. એવું લોચા મારી ગયા. કોકે તારા બેડો મારી દીધો. તો તારી વર્તી મારા ચોરી નહીં. જો આ મેલાજી મિત્ર આટલી ઠેલી પણ નહીં ખોલી. શું કરવાનું કયો? આ શું કરવાના કયો? આ માણસોને શું કરવાનું કયો? હમણાં ગાડી આલી હોય ને તો 120 દોડાવે. જો આટલી ગોટ નહીં તળ્યા તો તોડી નાખ ને પણ ડાયરેક્ટ આટલી ચામાં પડી જાય.
લાઈ જેવી ચા તો લાઈ જેવી જોવાય ને ભાઈ. લાવો લાવો એ છે પછી આમાં કરશે ભાઈ સારું ત્યાં હશે તો બધું જ છે લાવો. સીટ બનાવવા દીધી તો પેલા જઈએ થથરસ જો આ તમે જોજો આ ચાલતા જો લાવ્યો હાથ ફોપડે જોજો મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે મેલાજીએ ચા કાઢી નાખી છે. તો હવે ચા પીને આપણે વિજાપુર જવાના છીએ. તો શું કેવું ભાઈઓ, હવે વિજાપુર હવે તો ભરીએ ને રિક્ષા. તો જો હવે રિક્ષા ભરવાનું કીધું કાકા 10 રૂપિયાની ચા પાઈ તાને તમે જુઓ. આવા બધા ભાઈ બંધો છે અમારા. તો ચલો મિત્રો તમને વિજાપુર લઈ જઈશું અને વિજાપુરનું પણ તમને બતાવીશું. તો ત્યાં સુધી છે નંદનમાં પેપ્સી ઉતારવા માટે. તો મિત્રો આ ભાઈ આવ્યા છે, હવે પેપ્સી ઉતારશે અને આપણે પણ એની મદદ કરીશું મિત્રો. ઉભા રહેજો ભાઈ, બાંધેલું છે બોલો ને. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે નંદનમાં પેપ્સી આલવાની છે અત્યારે અને પેપ્સી આપીને પછી આપણે આપણા સ્ટેન્ડ ઉપર જવાના છીએ મિત્રો. તો મિત્રો આ પેપ્સીના ઠેલા આપણે ઉપાડી લીધા છે. તો તમને આ નંદન દુકાન પણ બતાવીશું મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઉતાર્યો છે, અહીંયા ઉતારી છે પેપ્સી મિત્રો. તો તમારે નંદનમાં ઠંડા પીણા કંઈ કરવું હોય તો આવી શકો છો વિજાપુરમાં. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ખત્રીપુર વિજાપુર અત્યારે ઊભા છીએ. આપણે પેપ્સી આપણે આપી દીધી છે અને હવે આપણે જવાના છે સ્ટેન્ડ ઉપર. તો ચલો તમને આપણા સ્ટેન્ડ ઉપર જઈને તમને આપણે સ્ટેન્ડ ઉપર આવી ગયા છીએ અને હવે આ ફૂલ આપ્યા છે ભાઈબંધ, એ ભાઈબંધના ફૂલ આપણે હોટલે આપવા જવાના છે. તો આપણે એ હોટલે આપીશું અને પછી આપણે નંબર લખવાનો છે આપણો, રિક્ષા નંબર લખીને પછી આપણે પાછા આપણા સ્ટેન્ડ ઉપર બેસીશું રિક્ષામાં. આપણે આવી ગયા છે નંબર લખવા માટે. આપણે નંબર લખવાનો છે અહીંયા અમારે રિક્ષા નંબર લખવો પડે. એ કેટા કાકા નંબર લખો તો અમારે અહીંયા નંબર લખવો પડે રિક્ષાનો. તારે અમારે રિક્ષા ભરવા દે. લ્યો નંબર લખજો, ફાવતું નહીં મને. એ બે લખજો નંબર આગળ લખો ભાઈ. કશું જો અમારા કાકા છે, બેટા કાકા. અરે કોઈ જો શરમ આવે છે મિત્રો એમને વિડીયોમાં આવતા, એટલે બહુ શરમનું ઝાડ છે મારા કાકો. યાર આ જો લખજો ભાઈ, નંબર લખો ને આપણું. એટલે મિત્રો અમારે અહીં નંબર લખવો પડે અમારા સ્ટેન્ડ ઉપર. તારે અમારો નંબર આવે રિક્ષાનો 9061 લખો. તો મિત્રો અમારી રિક્ષાનો નંબર લખી દીધો છે. જોયા અહીંયા અમારા કાકા જોયા વિડીયો પાડે એટલે ચો પર જોયું તમે આ જાય જો. મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ છે. તો હવે બીજા બ્લોગમાં મળીશું. તો મિત્રો જય માતાજી.